ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। માંગ મેલડીની કૃપાથી બદલાશે આ 4 રાશિના લોકોનું જીવન, ભાગ્યમાં થશે વૃદ્ધિ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકોએ તેમના જીવનમાં સકારાત્મકતા લાવવા માટે ધ્યાનનો સહારો લેવો જોઈએ। હાલના સમયે નવું કામ શરૂ કરવામાં મુશ્કેલી આવી શકે છે। અવિવાહિત વ્યક્તિને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે। તમે તમારો સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડવામાં સફળ રહેશો। તમને નજીકના સંબંધો વિશે કોઈ સારા સમાચાર મળી શકે છે। સ્વાસ્થ્યના મોરચે મેષ રાશિના જાતકોએ હાલના સમયે સાવધાન રહેવાની જરૂર પડશે કારણ કે હાલના સમયે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે સંબંધીઓ સાથે જોડાયેલી કેટલીક જૂની સમસ્યાનો ઉકેલ આવી શકે છે। તમે કોઈ નાની બાબત પર પણ ઉદાસ થઈ જશો અથવા જૂના અને સારા સમયને યાદ કરવા લાગશો। સામાજિક દૃષ્ટિકોણથી તમને સન્માન મળશે। જો તમે ગરીબ અને અસહાય લોકોની મદદ કરશો તો માંગ મેલડીની કૃપાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે। અતિશય સંવેદનશીલતા હાનિકારક હોઈ શકે છે। મિત્રો સાથે સુખદ પ્રવાસ થશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે હાલના સમયે કાર્યસ્થળ પર સકારાત્મક પરિવર્તન આવશે। જો કોઈ વ્યક્તિ અથવા કંઈક તમને નિયંત્રિત કરે છે તો તમે ખૂબ જ પરેશાન થશો। પારિવારિક સમસ્યાઓના કારણે તમારે અચાનક યાત્રા કરવી પડી શકે છે। કરિયરની દિશા બદલવાથી કોઈ ખાસ ફાયદો થશે નહીં। તમારા ઉત્તમ પ્રયાસોથી તમે પ્રગતિ કરશો। નોકરીમાં પ્રમોશનની સંભાવના છે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને નાણાકીય યોજનાઓમાં ફાયદો થશે। હાલના સમયે તમને નવું કામ મળવાની સંભાવના છે। સંતાન તરફથી તમને મદદ મળશે। નવા વસ્ત્રો અને આભૂષણો મળી શકે છે। તમને એકાગ્રતામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે। તમે તમારા પોતાના વિચારો અને કલ્પનામાં મગ્ન થવા માટે વાસ્તવિકતાથી છટકી જવાનો પ્રયાસ કરશો। વેપાર કરતા લોકોને વેપારમાં પ્રગતિ મળી શકે છે। એવા ઘણા પ્રસંગો આવશે જેમાં તમે સફળતાનો સ્વાદ ચાખશો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણી ભેટ લઈને આવી શકે છે। ભૌતિક સુખ માટે સંસાધનો એકત્ર કરવામાં સારી પ્રગતિ થશે। તમને સહકર્મીઓનો સહયોગ મળશે। માનસિક રીતે પ્રસન્નતા રહેશે। તમને માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવશે। પ્રેમ સંબંધ માટે સારો સમય છે। તમારી આસપાસ સુમેળ રહેશે। વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ કહી શકાય। કન્યા રાશિ વિશે વાત કરીએ તો હાલનો સમય નાણાકીય દૃષ્ટિએ સફળ રહેશે। મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવી શકે છે। તમને ભૌતિક સુખ સુવિધાઓ મળશે। સંબંધિત બાબતો હાલના સમયે ઉકેલાઈ જશે। તમે જેની કાળજી લો છો તેની સાથે વાતચીતનો અભાવ તમારા તણાવનું કારણ બની શકે છે। તમારા વિરોધીઓ તેમની મર્યાદા ઓળંગીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારે તેમને શાંતિથી રોકવાનો પ્રયાસ કરવો પડશે। તુલા રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારી લાગણીઓથી વહી જવાની સંભાવના થોડી વધારે છે। વાતચીતમાં સાવધાની રાખો। યોજના મુજબ કામ કરશે। કોઈ પણ કામ કરતી વખતે બેદરકારી ન રાખો, નહીં તો તમને ઈજા થઈ શકે છે। નાણાકીય બાબતો પર વધુ ધ્યાન આપશો। હાલના સમયે તમને દરેક કાર્યમાં સફળતા મળશે। ભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે।
તેમને પ્રેમ લગ્નમાં સફળતા મળી શકે છે અને તુલા રાશિના લોકોને પણ તેમની કારકિર્દીમાં ઇચ્છિત સફળતા મળી શકે છે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો આવકમાં વધારો અને ઘણા પૈસા ખર્ચવા છતાં તમે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવામાં સફળ થશો. તમે તમારા કાર્યમાં પ્રગતિનો તબક્કો બનાવવામાં વ્યસ્ત રહેશો. વડીલોના આશીર્વાદથી તમને કાર્યમાં સફળતા મળશે. તમે હાલના સમયે નવો વ્યવસાય શરૂ કરી શકો છો અથવા તમે જે વ્યવસાયમાં છો તેને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો. હાલના સમયે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. ધન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમને આગળ વધવા માટે કેટલાક નવા રસ્તાઓ મળી શકે છે. તમારો આત્મવિશ્વાસ ઓછો થવા ન દો. તમે જૂના મિત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકો છો. ધંધામાં નફો શક્ય છે. નજીકના લોકો સાથે ઘણા મતભેદ થઈ શકે છે. હાલના સમયે તમે અનુભવશો કે વિવાહિત જીવનમાં ખરેખર તમને ખુશીઓ મળી છે. પ્રિયજનો અને મિત્રોને મળવાથી આનંદ થશે. વેપાર માટે અનુકૂળ વાતાવરણ રહેશે. મકર રાશિ વિશે વાત કરીએ તો તમારા પ્રોપર્ટી સંબંધિત કામ હાલના સમયે વેગ પકડતા જોવા મળશે. ઘરનું વાતાવરણ પણ શાંતિપૂર્ણ રહેશે. હાલના સમયે તમને આર્થિક લાભ થશે પરંતુ તમારે શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માતા તરફથી લાભ થશે. ઘરની સજાવટનું કામ હાથમાં લેશો. તમારો આત્મવિશ્વાસ સતત વધશે. માંગ મેલડીની કૃપાથી તમને સુખની પ્રાપ્તિ થશે. લાંબા સમય પછી તમે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. કુંભ રાશિ વિશે વાત કરીએ તો જો કોઈ જૂની વાત ચાલી રહી હોય તો તેને સંપૂર્ણપણે ભૂલી જવી સારી રહેશે. જો તમે હનુમાનજીને પાન ચઢાવશો તો તમારા જીવનમાં બધું સારું થઈ જશે. પરંતુ બેદરકારીથી નુકસાન થશે. હાલના સમયે તમારા વિરોધીઓ ખુલ્લેઆમ તમારો વિરોધ કરશે. પરિવારમાં સુમેળ રહેશે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશે. હાલના સમયે તમે અર્થશાસ્ત્રની સાથે રાજનીતિ અને પ્રેમના ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત કરશો. મીન રાશિ વિશે વાત કરીએ તો તમે જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં તમારા કામ માટે તમને સન્માન મળશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે. માનસિક ચિંતાનો અનુભવ થશે. ધન ખર્ચ વધશે. તમારા નમ્ર સ્વભાવની પ્રશંસા થશે. ઘણા લોકો તમારી ખૂબ પ્રશંસા કરી શકે છે. શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. તમારા નસીબ અને મહેનતના આધારે તમે ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.